ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી છે વધુ એક સફળતા। રાંદેર પોલીસે 3 આરોપીઓની એમડી ડ્રગ્સના જથ્થા સાથે કરી ધરપકડ। જિલ્લાના બ્રિજ નજીકથી 34 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 60,000, 2 મોપેડ પણ પોલીસે કર્યા જપ્ત। આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સના જથ્થાનું કરતા હતા વેચાણ। આરોપીઓ 1 ગ્રામની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા। આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી। આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા। 3 પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું। આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસ સભ્યનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે। કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।